શ્રી ગણેશાય નમઃ. શ્રી મહર્ષિ આસ્તિકાય નમઃ. મહર્ષિ આસ્તિકના પિતાશ્રી જરત્કારુ મુનિએ આત્મખોજમાં દેહાર્પણ કરેલ છે. તમો તમારા આત્માને ઓળખો. આત્મા એ જ ઈશ્વર છે. દરેક આત્મા સરખો છે. તમારા આત્મા જેવો જ સર્વનો આત્મા સમજો. સુરત બારડોલી રોડ પર પરવટ પાટિયા થઈને ગામ ગોળાદરા જવાય છે. ગામ ગોળાદરામાં આસ્તિક ઋષિનું મંદિર છે. તેમની દંતકથા ભાગવતમાં હરકોઈ ભક્તોએ વાંચી હશે, છતાં પણ કે કેવી ભક્તોને એવું પૂછવું છે કે ગામ ગોળાદરામાં આસ્તિક ઋષિનું શું મહાત્મ્ય છે, તેના માટે એવી કહાની છે. પ્રજાપતિ તથા કોળી પટેલ હતા અને આજે પણ છે. સદીઓ પહેલાંની એવી કહાની છે કે ગામ ગોળાદરા પાસે જ્યાં એમનું સ્થાન આવેલું છે, એ જગ્યા ઉપર એક તાડનું વૃક્ષ હતું અને તેની આસપાસ ગાયોને ચરવા માટે ઘાસ કુદરતી રીતે ઉગતું હતું અને તેમાં ગામના ગોવાળો, ગાયો વગેરે પશુધન ચરાવતા હતા. એક દિવસ સવારનો સમય હતો અને અચાનક મોટા અવાજ સાથે ઉપરોક્ત તાડવૃક્ષ ફાટ્યું અને તેમાંથી સ્વયંભૂ આસ્તિક ઋષિની અતિ તેજસ્વી મૂર્તિ સ્વરૂપ પ્રગટ થઈ. ગામવાસીઓ ભેગા મળી એ પ્રાપ્ત થયેલ મૂર્તિ કયા દેવની હશે તેનો વિચાર કરવા લાગ્યા. તે સમય દરમિયાન ગામમાં રહેતા એક ભક્તજનને મહર્ષિ આસ્તિક પ્રસન્ન થયા અને અંતર આત્મામાં અવાજ કર્યો કે આ મૂર્તિ મહર્ષિ આસ્તિક ઋષિની છે. ગામ લોકોએ ભેગા મળી તે ભક્ત પાસે સ્થાપના કરાવી. તેના ઉપર કવર લગાવી ઘી તથા સિંદૂરનો વાગો કરવામાં આવે છે. આ સ્થાન અનેક વર્ષો પુરાણું છે. તેની તારીખ કે સંવતનો પણ ખ્યાલ નથી. આ સ્થાનનું મહત્વ વર્ષોથી એવું છે કે હડકાયા કૂતરા સલ્પદંશ, સર્પદોષ તથા કોઈ પણ ઝેરી જનાવર કડે તો તેના નિવારણ માટે લોકો આ સ્થાનની માનતા માને છે અને તેઓની માનતા સફળ થાય છે.